એ કદાચ કંઈક કરી આપશે. હું એને કહીશ કે મારે ઓપરેશન કરાવવું છે ને તો એ મારી મદદ જરૂર કરશે. આપણે એની વાત કરીને. ના ના મીરા ભાભી, રહેવા દો ને. તમારા પપ્પાને કાંઈ નથી કહેવું. તમારા બાપુજી એ જાણશે ને તો એ ઉપાધિમાં મુકાશે કે મારી દીકરીને એમાંય પરિસ્થિતિ તો છે જ એવી, અને એમાંય પાછું આ આવ્યું. અને આ વખતે તો જરાય નહીં. આ ગોવિંદને જો ભાન ન હોય ને તો એને ભાન કરાવવું જરૂરી છે. એને એમ છે કે એ જે કરી રહ્યો છે ને હંધુય બરાબર કરી રહ્યો છે, પણ એવું નથી. એને ખબર હોવી જોઈએ કે એની બાયડીની જવાબદારી એની છે. આ વખતે તમે તમારા બાપાને ત્યાંથી કંઈ નહીં લાવો. આગળ પણ કેટલાય ખર્ચા, કેટલાય વ્યવહાર તમારા બાપુજીએ હાચવ્યા છે. દર વખતે તમે લાવતા રહેશો ને એને આદત પડતી રહેશે. સમજો છો તમે? અને આ વખત તો આ ઘર વેચવું પડે ને તો વેચી નાખી, પણ તમને હાજા કરીને રહી. એ ભૂલી ગયો છે કે તમે એના પત્ની છો, પણ હું નથી ભૂલી કે તમે આ ઘરની વહુ છો. જોઈએ બેનબા, થાય તો ઠીક, નકર કાંઈ ઉપાધિ ન કરતા. તમારા ભાઈએ તો આમે કીધું જ છે કે કાંઈ ન થાય તો મરી જવાય. એનાથી હેલું તો આ દુનિયામાં કાંઈ નથી લાગતું એને. મરી જવું એ કોઈ રસ્તો નથી. એ નામર્દ છે, એ બુદ્ધિલ છે. એને નથી ખબર પડતી કે કઈ રીતે પત્ની હારે વ્યવહાર કરાય. પણ મને તો ખબર પડે છે ને કે મારે મારી ભાભીને કેમ રાખવી. જો જ્યાં લગન પૈસાનો બંદોબસ્ત ના થાય ને ત્યાં લગન તમારે માત્ર ને માત્ર આરામ કરવાનો છે, કોઈ કામ નથી કરવાનું. હું બેઠી છું ને, હું હંધુય સંભાળી રહી. હા, સાવ આરામ કરો, ધીમે ધીમે જાજો. હો, કેવો માણસ છે મારો ભાઈ. એકવારે વિચાર ન કર્યો કે એની પત્નીને કેવી તકલીફ થઈ છે. જે બેટા રસ્તો છે ને આને થોડો પુરાઈ જતો હોય તો આ જવાની કેટલી તકલીફ પડે છે. જો ગામના સરપંચને કીધું તું ધ્યાન નથી દેતા, એમ આપણે શું કરીએ? પણ એવું ટ્રેક્ટર જાય એવું તો કરી દે. પણ કોને? આપણા હેરા પણ આપણે જ કરવાનું હોય ને. આ કેટલું ખરાબ છે. જો સારું બાપા, કરી દે. બીજું કાંઈ? હવે બોલો. કાંઈ નહીં, બસ આ જ કહેતો જ તને. બીજું હું હવે હું તને કહું, એ ટ્રેક્ટર જતું થઈ જાય ને તો પેલા બાજુવાળા છે ને એ બૂમ પાડતા બંધ થઈ જાય. આપણે એના માટે જવું સારું ન કહેવાય. હું બેનની ત્યાં ગયો તો, હા, તો મને ત્યાં મળ્યા નહોતા એ કંઈ. પછી મેં ફોન કર્યો હતો, દવાખાને બતાવવા ગયા હતા. અરે તો તું પછી વાટે હું કામ રહ્યો? દવાખાને જવું જોઈએ ને તારે. ક્યાં સેટું હતું? પણ એ શહેરમાં ગયા હતા, ત્યાંથી ગયા આવે કેટલા વાગે? પછી તો હું શું કરું? તો હું કીધું પણ પછી આસપાસો ફોન આવ્યો હતો. હા, હું કીધું? રિપોર્ટ કરાવ્યા હતા ને રિપોર્ટમાં આવ્યું છે કે આંતરમાં પાણી ભરાય છે. આપણે નો કંઈક દવા તો હશે ને. પણ હવે ડૉક્ટરે કીધું કે ઓપરેશન તો કરાવવું પડશે. હવે ઓપરેશન કરાવવું પડશે? હા. તો કેમ દવાથી સારું થાય એમ નથી? એ કે દવા લેવાથી ઘડી તમને રાહત રહે પણ બંધ નહીં થાય. આ તમે મને કહેતા હતા કે નહીં કે આ એને પાણી ભરાવાનું હોય તો વરદીથી હાયલું આવે છે, પછી એના કારણે જ છે. ઓપરેશન કરી નાખે ને એકવાર તો હંધું સારું થઈ જાય. પણ આ લોકો ઉતાવળ આપણે કરીએ, કરાવી લઈએ. હાલો, પણ બીજા કોઈ ડૉક્ટર પાસે સલાહ સૂચન લઈ લેવાય ને. પણ એને બધું લઈ લીધું. તમને શું લાગે છે? પણ ઓપરેશનમાં શું થાય કે જો ખર્ચો થાય ને પછી પાછું યાર કામ બગડી તો હવે જાય. એ કુમારનો ને એનો પ્રશ્ન છે ને, આપણે તો શું કરીએ? અરે પછી સારું થાય ન થાય ને કામ બગડી ગયું તો એવું નો આવે ને. એટલે યાર કેવું વિચારો છો તમે? નવળા વિચાર હું કામ કરતા છો? સારા વિચાર કરો ને જરાક. અને તમને ખબર છે આ સંધ્યાએ કહેતી જ મને, એ તમારા મોઢે બહુ સારી બને, મારી મોઢે એમ કહે કે ત્યાં 1 રૂપિયા દેવા નથી થતો મદદ કરવા માટે. પણ આ કેવી વાત કરે છે? એમ થોડું હાલતું હોય છે ને. એને જરૂર પડતો દેવા જ પડે ને. એવી કેવી વાત કરે છે તું? એની વાતમાં કંઈ આવતો બાવતો નહીં. મેં એટલે જ તે ઘરમાં વાત જ ન કરી. તમે મને છે ને કાલના પૂછો, મેં શું કીધું? કહો પછી કહો. અત્યારે આપણે દિલ્હીમાંથી બહાર આવ્યા એટલે મેં તમને કીધું હવે અહીંયા વાત કરવા જેવી છે એટલે કરી. હા, ઓપરેશન કરાવશું તો પણ જો પણ સારું તો થઈ જાય ને. પણ સારું થઈ જાય પણ ઓપરેશન કરાવવું પડશે બેનનું. અને બેન બસારી મને એમ બોલીને એની ઉપરથી એવું લાગ્યું કે દખી હશે. એક તો તમને ખબર ને કુમારનો સ્વભાવ, એને ખર્ચો આવે એટલે એને તો એમ થઈ જાય કે મોત આવી ગયું. અને અત્યારે ખબર નહીં કેટલાય મેણા ટોણા મારતા હશે એ લોકો, આપણી બેનને હેરાન કરતા હશે. મને તો એટલાય વિચાર આવે ને. એ હરખા ઠંડા ક્યાં કરે છે ભાઈ? હવે હું કાલ ગયો ને તે નણંદ શું કે ખબર?
હવે હું આવ્યા જાઓ દવાખાને સ્મશાને જ આવજો કા નકર મહાને આવજો એ કે પતાઈ જાયજો બધું આવો તો એના વિચાર કરો. એને ક્યાં બોલવાનું? મેં કીધું જો બેન તમે છે ને બોલો ને ધ્યાન રાખો ને આવી વાત ન કરતા હો બીજી વાર. તે મને કે લે ખોટું લાગી ગયું હું તો હતી લે હતી હું એમાં આવું આવવાનું હોય? બાપુ તમને કહી દઉં હાચું તો હજી તમને વધારે દુઃખ થાય પણ મારથી રહેવા હે નહીં. એ કે તમારી બેન જ્યારથી આવીશ ને ત્યારથી આ ઘરની પનોતી બેઠી છે અને ભરખી ગઈ છે અમારા ઘરને. નકરા ખર્ચાઓ જ કરાવ્યા કરે ને આ દવાખાનું તો કોઈ દી એને ખૂટતું જ નથી. હવે આપણી બેન અહીંયા હતી ત્યારે આપણને નથી ખબર કે દવાખાનું હું બસારી અડધું કામ કેમ કરતી, આ વાડી ખેતરનું બધું કેમ સંભાળતી, મને આરામ કરાવતી બસારી. આ છે ને એ બધી ખોટી વાત છે, એને હેરાન કરવાની વાત છે. આ જમાએ છે ને કંઈ કામ ધંધો કરવો નહીં છે અને એની નણંદે છે ને આ મેણા ટોણા માણીને છે ને આમાં જ આ બગાડી મૂકી છે આ મીરાને. મારી પાસે સામે પાછું એમ કીધું આટલું જ લાવ્યા. હવે હું ઘઉં લેતો ગયો, ઘી લેતો ગયો, બરાબર, થોડીક બીજી કરિયાણાની વસ્તુ લેતો ગયો, આપણી જમીનમાંથી કંઈક ત્યાં પાક થયો તો એ લેતો ગયો અને થોડાક રોકડ રકમ મેં હાથમાં 2000 રૂપિયા આપ્યા. હા તે આપણે જેટલું તે મને કે 2000 રૂપિયા શું થાય, દવાખાને ખર્ચો કેટલો છે ખબર છે એ કે એ આપણે છે ને દિયા કર્યું છે ને અત્યાર સુધી એટલે છે ને એની નણંદ છે ને આપણે માથે સડી ગયા છે. હવે આપણે અત્યારથી દિયા કર્યું છે ને એટલે માંગ કર્યા કરે છે, પણ આવી રીતે માંગે છે, હેરાન કરીને માંગશે. હવે આપણે છે ને આ પૂરું કરવું જ પડશે ને ગમે ત્યાંથી ઓપરેશન તો કરાવવું જ પડે અને જે કાંઈ પૈસા થાય ને થોડા ઘણા આપણે દે, હું બીજું તો શું કરું. આમે કે આપણી પાસે ઝાડ તો છે નહીં, પણ દીકરી માટે તો આપણે દેવા જ જોઈએ ને. દેવા જ પડશે. હાલો તો હવે જઈ અને એ કંઈક વિચારીએ આપણે શું કરવું શું નહીં. અને તમે જે મને ઓલી વાત કરી ને કાંઈ ખબર નથી પડતી અને શું થઈ ગયું છે. ભગવાને એવી પરીક્ષા લે છે. ચા બેટા હા મીરાને શું થઈ ગયું છે કાંઈ ખબર નથી પડતી મને તો. હવે એને કંઈક ને કંઈક થયું જ હોય. બેદી થાય તો મજા ન હોય ને બેદી થાય તાવ આવે ને બેદી થાય માથું દુખે ને પેટમાં દુખે ને એક વસ્તુ થોડી છે. રોજ કંઈક ને કંઈક લઈને ઊભી જ હોય તમારી દીકરી. ગયા વર્ષે પણ આવું થયું હતું તો એને સારું થયું એને. પણ એને થયું છે હું પણ અને પડખામાં પાણી ભરાઈ ગયું છે ને ઓપરેશન કરીને કાઢવું પડશે. હા છે ને તમારી દીકરીએ તો ઉપાધિ ઓયરી છે. ઘડીક પડખામાં પાણી ભરાય ને ઘડીક આ થાય ને ઓલું થાય ને. એટલે પણ થાય જ ને, એના નસીબમાં લખ્યું હશે થાય તો આપણે કઢાવવું પડે, બીજું શું કરવાનું હવે. આપણે હું કામ કઢાવી એમ નહીં, આપણે હું કામ કરાવી. આ તમે એને વરાવી દીધી ને, હવે એના ઘરવાળાની બધી ફરજ આવે, આપણી કઈ ફરજ ન આવે. અરે આ તમે કેવી વાત કરો છો, મારી દીકરી છે તો એનું ધ્યાન ન રાખવાનું હોય, આપણે જવું તો પડે કે નહીં. દીકરી હોય એટલે આપણે બધું ઓળ્યો ઢોળ્યો કરીને ઘરમાંથી બધું દઈ દેવાનું. અરે પણ જરૂર પડે તો વો બેટા દેવું એ પડે. અને શું કામ જરૂર પડે? એવો જમાઈ ગોતાય કે જે બધું કામ કરે, પૈસા કમાય, એટલે એને બાપના ઘરની આશા ન થાય એને. આ છે ને તમને છે ને બિલકુલ આ ગમતું જ નથી. હું મારી દીકરીને આથી કઈ વાત કરું, એને કાંઈ થયું હોય ને કાંઈ દેવું ને તો એ તમને ગમતું જ નથી. મને એનાથી કાંઈ વાંધો નથી. તમે તમારી દીકરીને ત્યાં જાવ, એની વાત કરો, એના સમાચાર પૂછો, કેમ છે કેમ નહીં પૂછો, એનાથી મને જરા કંઈ ફરક નથી પડતો. પણ તમે એને પૈસા દેવાની વાત કરો ને મને બહુ ફરક પડે છે. અરે પણ સુખ દુઃખમાં એનો બાપ તો સાથે હોય તો આપવા તો પડે જ ને, કઈ જરૂર પડે તો અપાય પડે, એમાં હું મોટી વાત વાહ છે. ભાઈ વાહ. હા તો સારું છો, નકર તમે મને મારા બાપની ત્યાં મોકલો એમ છો કે જા તારા બાપની ત્યાં ને લઈ આવી 2-5 હજાર. અરે પણ આ વહુ બેટા તમે કેવી વાત કરો છો, જરૂર પડે તમારા બાપાએ તમને નથી દેતા એવું થોડું હોય કાંઈ. ના ના હો, અમારા બાપા મને દેન તોય હું ના પાડ દઉં કે મારે છે ને 1 રૂપિયો નથી જોતો, જે છે ને ભાઈ હાટું રાખો. પણ નહીં, અહીંયા તમારી દીકરીને ભાઈ વાહે કઈ વધવા જ નથી દેવું. ભાઈ ભલે ભિખારી વેળા કરે પણ મને તમે દઈ જાઓ. અરે ભાઈને કાંઈ ભિખારી વેળા થતા નહીં, ભાઈ બી ત્યાં જાતો હોય ને એની પડખે ઉભા રહેવું પડે. હા એ જ વાંધો છે કે ભાઈ ને બાપ બે આવીને ઉભા રહીએ છે એટલે ભાભી બિચારી એકલી ગમે એટલું બોલે કઈ હાલવાનું તો છે નહીં. પણ જો બહુ બેટા તમે છે ને આવું બધું હવે છે ને બોલવાનું બંધ કરો. હું ત્યાં જવાનો છું અત્યારે, કંઈ હાડા મોઢે જાઉં ને તો સારું કે મારી છોકરીને સારું થઈ જાય. હા તે હારા મોઢે જાવ ને, તમને કોણ ના પાડે છે? હારા મોઢે જ જાવ, પણ પૈસાની વાત આઈ જઈને ને કાલે નહીં. સમજાઈ ગયું? અરે પણ તમને વાંધો હું છે, હું મારા માટે પૈસા દઉં તો હું તમારી પાસે માંગુ વાંધો છું. હે ન હોય, વાંધો તો હોય જ ને. આ તમે પૈસા દઈ દો એટલે પછી તમે ઘરમાં ન આપો અને તમારે ઘટે એટલે સીધા માંગો તમારા દીકરા પાસે અને તમારો દીકરો પાછો હા પપ્પા કરીને તમને દઈ હોતી દે. અરે મારા જમાઈ કઈ કામ ધંધો કઈ કરતા નથી, એની પાસે પૈસા એટલા ન હોય તો થોડા ઘણા આપ્યો તો એમાં ગહાય હું જાય છે આપણો. જમાઈ છે ને પહેલેથી હારા ગોતાય કે દીકરીઓને છે ને આપણે ગદરાવ્યું ન પડે. હવે આ બધું તમે મને હમણાં સમજાવશો? જમાઈ આવી ગયા છે, લગ્ન થઈ ગયા છે, હવે બધું પૂરું થવા આવ્યું ત્યાં તમે આવી વાત કરો છો?
હવે સમય કે બીજા થોડા ગોતવાના હોય મારે? પણ તો દીકરીને સમજાવી દેવાય કે બટા જે છે ને એ આ તારી જિંદગી છે એટલે હવે અમારી પાસેથી આશા કરતી નહીં. આ તમે છે ને મારી દીકરી તો હારી છે, તમારી જેમ મારી કંઈ બહુ બોલ નથી કરતી કાંઈ. હા એ તો સાચું બોલે ને બધાને કડવા જ લાગે. મીંઢા માણા હોય ને એની નો ખબર પડે કોઈને. આ તમે જ કેટલું બળબડ કરો છો? તમને એમ નથી થતું જરાય કે મારી નણંદને આવું થયું છે તો બાપુ તમે વહેલા જાઓ ને થોડી ઘણી મદદ કરજો અને ત્યાં પડખે ઊભા રહેજો અને આડીને લઈ જાઓ. તમારે આવી વાત કરવાની હોય એની જગ્યાએ તમે તો આવડી વાત કરો છો. માને એવું જરાય નથી થતું. બરાબર, તમારે જવું હોય તો જાઓ, આદિને લઈ જાવ હોય તો આદિને લઈ જાઓ. મારે નથી આવવું ક્યાંય અને 1 રૂપિયો દેવાનો થતો નથી. આ કહી દઉં. અને જો દીધો ને એટલે હું મારા પપ્પાને વહી જઈશ, કહી દઉં. હા તે વહી જજો, મારી મનની મરજી, મારા દેવાકની દેવાઈ. બેન બેન હા જો શું છે? હાની બૂમા બૂમ કરસ? બોલ બૂમા બૂમ કરું છે એટલે આ ઘર તમારે એકલાનું છે? મને પૂછ્યા વગર તમે આ ઘરને ગીરવી મૂકી દીધું અને રૂપિયા લઈ આવ્યા? મારા એકલાનું નથી તો તારા એકલાનું નથી ને? મારા એકલાનું નથી એટલે મારો ભાગ છે આમાં. અને ભાગ શાનો? આ તો ઘર તો આખું મારું જ છે. હવે દયા ખાતા તને અહીંયા ઘરમાં રહેવા દીધી એનો મતલબ એ છે કે આ ઘર પર તારો હક થઈ ગયો. કઈ દયા? કેવી દયા? બોલ બોલ, જણાય મને કે કેવી દયા તે મારી પર ખાધી? એમ કે બાપુજીએ હંધું સંભાળવા મને આપ્યું હતું અને ઘરે મારી નામે છે ને ખેતરોય મારા નામે હતા. ભૂલી ગયો? સંભાળવા તને આપ્યું એનો મતલબ એ નહીં કે જિંદગી પર તું અમારા માથા પર બેસીને રહે. હવે તારો ઘરવાળો મરી ગયો એમાં અમે શું કરીએ? તારે સાસરીમાં રહેવાય ને. મારો ઘરવાળો મરી ગયો પછી હું મારા પિયર ના આવું તો ક્યાં છું? અને ઘર ગીરવે મૂક્યું મેં ઘર ગીરવે. જો તને ખબર છે કે આપણા સમાજમાં દીકરીના લગ્ન થાય એટલે એનું ઘર બાર બધું સાસરું જ કહેવાય. કેમ તને ત્યાં તારે બેસવાનું હતું પણ બધું છોડીને આવી ગઈ અહીંયા મારા માથે. કેમ તને એ નથી ખબર કે જેમ છોકરીએ સાસરે રહેવાનું હોય એમ દીકરાએ પણ એની ફરજ નિભાવવાની હોય? ભૂલી ગયો? જો મને મારી ફરજ યાદ નહીં અપાવ. હું મારી બધી ફરજો પૂરી કરું જ છું. કઈ ફરજ? હા, કઈ ફરજ પૂરી કરી? બોલ ને. તારી બાયડી હોસ્પિટલમાં હતી, ઓપરેશન થયું, તું 2 દીથી ગયો તો ક્યાં? હા, પૂછ્યું એને આવીને? એકવાર પણ જાણવાની તસદી લીધી? એકવાર પણ વિચાર્યું કે એની હાલત શું છે? હું કીધું તું તો એને મરી જાય. મરી તું જો ને, મરી તું જો. તું મારા ઉપર હાથ ઉપાડે છે એ પારકી છોકરી માટે તો એને તું મારા પર હાથ. જો બેન તું મારી બેન છે એટલે તને જવા દઉં છું. નહીતર શું કરી લઈશ? શું કરી લઈશ? બોલ ને, શું કરી લઈશ? જો મારે બીજી કોઈ માથાકૂટ નથી કરવી. અરે તારા જેવો દારૂડિયોને નામર છે ને મેં આ દુનિયામાં જોયો નથી. નાલાયક, નપાવટ, જે પોતાની બેન અને બાયડી માટે કંઈ ના કરી શકે. આ દારૂ ઢીચીને આખા ગામની આગળ રખડી શકે. ખાલી છે ને માણસ લાંબા થવાથી કાંઈ ન થઈ વળે. હો, મારે કાંઈ સાંભળવું નથી. કેમ? મને મારા ઘરના કાગળિયા જોઈએ. ગીરવીના જે પૈસા છે ને એ તારા આપવા પડશે. નહીં મળે, નહીં મળે. થાય કર લે, જા તારથી થાય ને ઈ કર લે. તું મને કહે છે તારા ભાઈને કહે છે તું? હા તને કહું છું. માર, જોઈ લઉં. હાથ પછાડ, પોતાની જાતને માર. અરે તારા જેવો નપાવટ ને નાલાયક ભાઈ કોઈને ન મળે. હું તો કહું છું કે મારા દુશ્મનને ન મળે. તું હું જોવાનો? હા, જેની બાયડી પથારીએ પડી છે એને જોવાનો સમય નથી. અરે તારા જેવો નાલાયક ભાઈડો મેં નથી જોયો અને તારા જેવો નાલાયક ભાઈ નથી જોયો. વિધવા બેનને મન ફાવે એવું બોલી જાય છે. ક્યાં ભાગસ? હા, ભાગસ ક્યાં તું? અહીંયા આવીને સામનો કરવાની તેવડ નથી ને? જોઈ લઈશ. બાપ દાદાનું આપેલું કંઈ રાખ્યું તો છે નહીં નાલાયકે. અને પાછા ઉપરથી હોશિયારી કરવી છે. બાપુ હું જે વિચારતો હતો એ સાચું ન પડ્યું, બધું ખોટું પડ્યું. ખુશ પડે ને પણ હવે મેં તો તને પહેલાં જ કીધું હતું કે આ જમાઈ કંઈ કામ ધંધો કરતો છે નહીં, પણ હવે આને બીમારી આવી ગઈ છે તો આવી ગઈ. હવે અરે એની વાત નથી કરતો. મેં તમને જે કીધું હતું ને કે એની નણંદે મારી યારે જે સ્વભાવથી વાત કરી એ એવા નથી. નથ જ ને એવા, એ તો હારા છે ભાઈ. એ તો પછી મને તે ખબર પણ મારી વાત તો સાંભળો, એ એવા કેમ નથી? એમનો ફોન આવ્યો હતો મારા પર અને એમણે મને કીધું કે તે દિવસે તમારી યારે મેં જે રીતના વાત કરીને એ મેં જાણી જોઈને કરી હતી, જેથી કરીને તમને ખોટું લાગે, તમને
ગુસ્સો આવે અને તમે તમારી બેનને તમારા ઘરે લઈ જાઓ. આવું વિચારીને મેં આવું કર્યું હતું, પણ તમે તો ઉલટાનું કાંઈ બોલ્યા જ નહીં અને ચૂપચાપ ઘરેથી વયા ગયા. એ પછી એને ઘણો વિચાર કર્યો કે હું પાછો જઈશ, પાછો મળીશ, પણ હું મળવાય ન ગયો. અને એ તો બેન માટે ભગવાન છે. એને હું કીધું ખબર કે મારો ભાઈ તો કાંઈ કમાતો નથી અને એ કાંઈ ધ્યાન નથી દેતો, પણ તમારી બેનની તમે જરાય ઉપાધિ ન કરતા. અમારા ઘરની વહુ છે અને એના માટે જે કરવું પડશે ને હું કરી. કદાચ અમારા ઘર ખોડા વેચી નાખવા પડશે ને તોય હું વેચી નાખી, અરે પણ પણ આ ઓપરેશન તો હું કરાવીને રહી. હા હા ઓપરેશન કરાવશું, પણ એમાં ઘર ખોરદા ક્યાં વેચવાની જરૂર છે? અને આવું કીધું તે નણંદ? રૂપિયા હોવાય જોવે ને બાપુ. અરે પણ અને તમને ખબર છે કે જો ઘરમાંથી રૂપિયા આપીશ ને હું, કે તમે કે હું મદદ કરશું ને, તો સંધ્યારે માથા કૂટતા. અરે પણ બેટા, હા આપણી મીરાના ઘર ખોડા વેચાઈ જાય એ ક્યાં સુધી યોગ્ય લાગે છે? બાપુ જીવથી વધારે કાંઈ વાલું હોય છે? તમારી દીકરીનો જીવ બચી જાય એ મોટી વાત કહેવાય ને. પણ આપણે કાંઈક રસ્તો કરીએ ને એનો કાંઈ. તમે કે હું રસ્તો શું કરવાના? આપણે થોડા ઘણા તમે ને હું રૂપિયા આપશું ને તો જમાઈ ક્યાંય ઉડાડ નાખશે. તમે સમજતા નથી. અને બેનના નણંદે એ પણ કીધું કે કદાચ તમે અહીંયા રૂપિયા આપવા આવશો કે કાંઈ પણ કરવા આવશો ને તો એ અમારી યાર બાંધીને રૂપિયા લઈ લે. હા એ વાત તારી સાચી છે, પણ એને આપણે કંઈ રોકડા દેવાના થતા નથી, પણ આપણે જે કંઈ ખર્ચો થાય એમાં આપણે અપાય એટલે આપીશું. આપણે બીજું તો શું કરીએ? બેનની તબિયત વધારે ખરાબ છે, હવે જલ્દી ઓપરેશન કરાવવું પડે એમ છે, બીજો કોઈ રસ્તો નથી. તેમ છતાંય તે એને એવું પણ કીધું કે તમે આંટો મારી જાજો. તમે કહેતા હતા ને કે તમે બેનની ત્યાં જવાના છો, તો તમે કેમ ન ગયા? અરે બેટા હું જાઉં છું, પણ મને એમ કે એનું ઓપરેશન થઈ જાય ને ઘરે આવી જાય ને પછી જાઉં. ભગવાન, કાંઈ વાંધો નહીં, તો એવું રાખો. પણ આમ જુઓ તો ઉપાધિ છે ને આમ જુઓ તો ઉપાધિ નથી. પણ બધી બાજુ ઉપાધિ છે, પણ ઉપાધિ દૂર તો કરવી જોઈએ ને. એ આપણે જ કરવી પડે, એ કંઈ કરવાનો છે નહીં. અને નિર્ણય તો સારા હશે ને કે થોડી ઘણી મદદ કરે છે, તો આપણે કંઈ ભેગા મળીને કંઈ કરીએ અને ભગવાનની કૃપાથી એને સારું થઈ જાય વહેલું. હા, ભગવાન પાસે એક જ પ્રાર્થના કરીએ છીએ કે મારી બેનને જલ્દી હાજી નરવી ઊભી કરી દો. અને જો બેટા મારી પાસે થોડા ઘણા પૈસા છે ને, એટલે હું છે ને એની નણંદને દઈ દઈ અને આ તું છે ને તારી સંધ્યાને સમજાઈ દેશે. એ મને આ દોડું કહેતી હતી તમે ત્યાં જાઓ તો પૈસા ન લઈ જતા, અને આ બધું શું છે? એ હું તમને કહું છું કે જો આપણા ઘરમાંથી મદદ કરી એમ ખબર પડશે ને એટલે આ નાટક ચાલુ કરશે. તું મને કે મારી દીકરી આવી બીમારીમાં હોય તો મારે દેવા જોઈએ કે ન દેવા જોઈએ? દેવા જોવે ને. હા તો એણે એમ ન કહેવો જોઈએ ને કે હું ઘરે તમે જેને મદદ કરશો હું ઘરે વહી જાય, મારા પિયર વહી જાય. આવા બધા શબ્દો બોલાય મને? ના બોલાય, પણ મને આવી ધમકીઓ મારે છે અને હું શું કરું તમે મને કહો કે બાપ દીકરો બંને છે ને રોટલા વગરના થઈ જવું જો એને અહીંથી કંઈ જવા દેવું તો મારે તો ના છૂટકે એની વાત માનવી પડે છે. પણ આપણે ક્યાં કાંઈ ખોટું પણ કરીએ છીએ? પૈસા દઈ શકાય એને ખબર ન પડે એમ દઈ શકાય કે નહીં? આ તો એમ જ આ તો કરવાનું છે. અત્યારે એને ખબર છે ને કે કબાટમાં કેટલા છે ને કેટલા નહીં, તો એ હિસાબમાં તમારે નથી દેવાના. તમારે શું કરવાનું છે, તમે ગામમાં જઈને ગામમાંથી મુખી પાસે ગમે એની પાસે ત્યાં રૂપિયા લઈ લેજો, એને કહેજો અઠવાડિયા હું પાછા આપી દે, બરાબર? પછી હું ખાતરનું ગમે એ બાનું કાઢીને એ રૂપિયા હું લઈ લઈ, અને એકાદ બે વાર તમે બાના કાઢીને રૂપિયા લઈ લેજો. હા તો પછી એમ જ કરું, પછી બીજું શું થાય તે હવે. સારું, હા તે હારું. તમે બેનની આંટો મારી આવો. એ બહુ શોખ છે તને જીવવાનો, હા? ઓપરેશન માટે થઈને મારી બેને આ ઘર ફેરવી મૂકી દીધું, હા? શું કરે છે એટલે આના જીવ માટે થઈને આ ઘર તે ગીરવી મૂકી દીધું? હા મૂકી દીધું. આ તારો ભાઈ, ભાઈ સાથે કોઈ સંબંધ નહીં, ના ના, બધું છે આ ભાભી જ છે તારી, હા? પણ તું આ ખોટું હું કરસ? ખોટું શું કરે? આ જે થયું છે ને બધું આના કારણે જ થયું છે. જ્યારથી મારી જિંદગીમાં આવી છે, જિંદગી આખી તહસ મહેસ કરી નાખી છે તે. આજે તારા લીધે મારી બેને ઘર ગીરવી મૂકી દીધું. વાહ, મૂકી દીધું, એના લીધે ઘર મૂકી દીધું. અને હવે તો છે ને એ ઘર મૂકીને જતી રહેશે, સમજો? સારું. હવે તારા જેવો નપાવટ ને બાયલો ધણી હોય ને એના કરતા ધણી ન હોય ને એ સારું. વાહ બેન વાહ. હવે આને તને એવી તો કઈ દવા પાઈ દીધી છે કે બધું તને આ જ સારું લાગે છે? તારો ભાઈ તને એકદમ નપાવટ, નકામો, નાલાયક
નીચ છેલ્લી કક્ષાનો મારાથી નાલાયક માણસ તો આ દુનિયામાં હોય જ ન શકે એવું કહેવા માંગે છે ને બેન તું? હા સાચું કીધું. મને ખબર હોય ને, માને ખબર હોય કે એનો સિક્કો ખોટો છે કે સાચો, એમ બેનને ખબર હોય કે ભાઈ સાચો છે કે ખોટો. સમજો, નાનેથી મોટો કર્યો છે ને તને. હા સાચો છે. બા તો હતી નહીં આપણી, બાપુજી હતા. અને તું નાનો હતો ને ત્યારે તને મેં બહુ લાડકો રાખેલા. પણ કહેવાય ને કે પારકીમાં જ કાન વીંધે. હું કાન વીંધવાનું જ ભૂલી ગઈ તારે, એમાં આ તકલીફ થઈ ગઈ. હવે હું આ પારકી દીકરીને છે ને દુઃખી નથી જોવા માંગતી. પરણીને આવી તે દીનું આંસુ જ વહાવે છે. આપણા ઘરમાં સુખ તો મળ્યું નથી, ધણી ધણી જેવો નથી, ઘર ઘર જેવું નથી, અને પછી નણંદને પરણીને તો આવી નહોતી. બરાબર? સાચું કહો ને બેન, તો આની કરતા વધારે વિચિત્ર અને ખરાબ તો તું છો. મારી જે જિંદગી તહેસ મહેસ થાય છે ને એનું કારણે તું છો. હવે તને હાથ જોડું છું કે આ ઘર તો તે ગીરવી મૂકી જ દીધું છે. તારો અડધો ભાગ લે, એને વેચી નાખ, ગીરવી મૂક, જે કરવું એ કર, પણ હવે મારી જિંદગીમાંથી તું જતી રહે. મને મારી જિંદગી એકલા જીવવા દે અને આને તારી સાથે લઈ જા. એ તો આમે જવાની એના બાપના ઘરે. શું છે કે તારી જોડે આખી જિંદગી કાઢવી ને એના કરતાં છૂટા છેડા લઈને કોઈ સારા ઘરે જાય ને તો એ એની જિંદગી તો જીવી શકશે. હા, એ એની જિંદગી જીવશે, સામેવાળાની પૂરી. હા, ખરેખર ખરેખર તારા જેવો નીચ નપાવટ ને નીચલી કક્ષાનો માણસ મેં જોયો જ નથી. સાચી વાત કીધી તે. તું એવો જ છો, પૂરેપૂરો એવો છો. જરાય આટલી રત્તી ભરની અમને છે ને એમ એ નથી કે કચાશ રહી ગઈ હોય. હા, કહેવાય ને કામનો ઉતાર છો તું. ઉતાર. ચાલ બેન, હવે તું મને ગુસ્સો નહીં અપાવ, નહીં તો હું ભૂલી જઈશ કે તું મારી બેન છો. હું કરી લઈશ. શું કરી લઈશ એટલે? હું કરી લઈશ. તને કોને અધિકાર આપ્યો અમારા ઘરને? તારે જો અડધી કલાકની અંદર મને મારું અડધું ઘર ખાલી જોઈએ. તારો અડધો ભાગ છે ને જમીનમાં, અડધો ભાગ છે ને લઈ લે. નથી જોઈતો મને તારો ભાગ, પણ તું તારું આ મોઢું લઈને આને પનોતીને લઈને નીકળ અહીંયાથી. કેવો અડધો ભાગ? કેવો અડધો ભાગ? એટલે મારા બાપની જમીનમાંથી ભાગ માંગુ છું, તારી પાસે નથી માંગતો. સમજી ગઈ? એ નીચા અવાજે બોલ. નીચે અવાજ વાળી, અત્યાર સુધી તું મારી બેન હતી, હવે આજથી તારો મારો બેનનો રિશ્તો ખતમ. આજથી તારે મારે કઈ લેવા દેવાના નહીં. સમજી ગઈ? તારે આ વચ્ચે દિવાલ કરાવી છે ને, હું જ કરાવી નાખીશ દિવાલ. અહીંયાથી અડધો ભાગ તારો અને 2 ભેંસ છે ને, 1 ભેંસ મારી ને 1 તારી. ઓલી 20 વીઘા જમીન છે ને એમાં 10 વીઘા તારી, 10 વીઘા મારી. એમાં તારે જે ભાગ જોઈએ ને એ લઈ લે, પણ તારો મારો કોઈ સંબંધ નથી, અને નથી તારો મારો. સમજી ગઈ? શેખ ચલ્લી, સપનામાંથી બહાર આવ. હા, આ વિચારો બહુ કરી લીધા. હા બર, મૂંગેલી લાલ કે સુનેરે સપને દેખ લીએ ના, તો સુન મેરી વાત. આ ઘર, આ જમીન, આ હંધરી છે ને બાપુજી મારા નામે કરીને ગયેલા. અને જો તું હવે નહીં ગયો ને તો પોલીસને ફોન કરીશ, અહીંયા બોલાવીશ અને કહીશ કે મારો ભાઈ મારી હારે, એની બાયડી હારે, હંદાઈની હારે ગેરવર્તન. ને ખોટું બોલે છે તું. સાબિતીની જરૂર ક્યાં છે? ગામમાં ગણાય છે, આપી જ દેશે. મારે તો છે ને કેવું નહીં પડે, કારણ કે ઘણાનું ખરાબ કર્યું છે. જા હવે નીકળ. ખોટું બોલે છે બાપુજી. એવું નહીં કરી શકે બાપુજીને મારા પર વિશ્વાસ ન હોય? નહોતો બાપુજીને તારી પર કોઈ વિશ્વાસ નહોતો. નીકળસ કે ધક્કા મારીને કાઢું? તારા નામે કરતી તું બાપુજી એ બધું. જાય છે બાપુજી બી સાલા એક નંબરના હરામખોર છે. તમે પોતાના દીકરાને છોડીને પારકા પર ભરોસો કર્યો. હું પારકી ને, જા હું પારકી. જા નીકળ. અત્યારે તો હું જાઉં છું, પણ જોઈ લેજે પાછો આવીશ. ઉપાધિ ન કરો, એને જવા દો. અને છૂટાછેડાના કાગળિયા તૈયાર કરાવી દીધા છે. છૂટું આપીને બીજું ઘર માંડો. હા, આ જિંદગી સુધારશે તમારી. આના માટે આ હંધુ સહન કરીને પડ્યા હતા.